ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 8 બળ તથા ગતિના નિયમો નવા ચેપ્ટરમાં આપણે નવા સિલેબસનું પ્રકરણ 8 છે તો બળ તથા ગતિના નિયમો અને એમાં આજે આપણે અસાઇનમેન્ટનું જે આઈએમપી છે ગતિનો ત્રીજો નિયમ તે આપણે જોઈશું તો દેખો બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન જ્યારે એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાવે બે પદાર્થ આંતરક્રિયા કરતા હોય મતલબ વિચારો કે આ એક પેન અને આ એક પેન એકબીજા પર આંતરક્રિયા કરતા હતા આ બાજુથી બળ લગાવતો હોય ને આ બાજુથી બળ લગાવતો હોય આ બાજુથી બળ લગાવતો હોય ને આ બાજુથી બળ લગાવતો ધ્યાન આપજો બે પદાર્થો છે આ બાજુથી બળ લગાવે છે આ બાજુથી બળ લગાવે આ બાજુથી લગાવે છે આ બાજુથી લગાવે એમ કરીને આવીને ભેગા થઈ જાય ત્યારે આ ક્યાં બળ લગાવે છે આ ડાબી બાજુ ને આ ભૂરું ક્યાં દબાવે છે જમણી બાજુ આ ગુલાબી ડાબી બાજુ ભૂરું ક્યાં લગાવે જમણી બાજુ ત્યાં બળના છે ને મૂલ્યો કેવા હોય સમાન હોય કેવા હોય સમાન અને પરસ્પર કઈ દિશા વિરુદ્ધ દિશામાં હોય છે દેખો બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન જ્યારે એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે ત્યારે બીજો પદાર્થ પર તત્કાળ પહેલા પદાર્થ પર બળ લગાડે છે અને આ બળો હંમેશા સમાન મૂલ્યના કેવા હોય સમાન મૂલ્યના પરસ કેવું વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્યના અને પરસ્પર કઈ દિશામાં વિરુદ્ધ દિશામાં હવે ધ્યાન આપો ચાલો અને આ બળો અલગ અલગ પદાર્થો પર લાગે છે તે કદાપી એક જ પદાર્થ પર લાગતા નથી આ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ બીજો નિયમ બહુ અગત્યનો છે મેં કાલે બરાબર એમ તારું એ શીખવાડી દીધું છે તમને કમ્પ્લીટ રીતે ત્યારે તમારે આટલું લખવાનું અને આ યાદ રાખવાનું છે ઉદાહરણ તરીકે ફૂટબોલની રમતમાં ઘણીવાર આપણે ફૂટબોલ તરફ જોવામાં અને તેને વધારે બળથી કિક મારવાનો પ્રયત્ન કરતી વખતે પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડી સાથે અથડાય છે મતલબ સામેની ટીમવાળા ખેલાડી સાથે આપણે મારવા જઈએ ફૂટબોલને મારવા જઈએ ને આપણે ઇન્જોર્ડ અથડાય છે ત્યારે આ ઘટનામાં આપણે અને પ્રતિસ્પર્ધી ટીમનો ખેલાડી બંને ઇજાગ્રસ્ત થાય છે ઇન્જર્ડ થાય છે કારણ કે બંને એકબીજા પર એક સરખા મૂલ્યના બળો લગાડે છે મતલબ સિમ્પલ છે ઉપર જે લખ્યું છે ત્યાં આપ્યું છે એક સરખા પણ કઈ દિશામાં વિરુદ્ધ દિશામાં પરસ્પર વિરુદ્ધ દિશામાં ટૂંકમાં એકલા અટોલા બળનું અસ્તિત્વ શક્ય નથી બળો હંમેશા જોડમાં હોય શામાં હોય જોડમાં મતલબ લાગતા હોય બંને બાજુથી લાગતા હોય આ બંને પરસ્પર વિરોધી બળોને અનુક્રમે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ તરીકે ઓળખવામાં આવે છે બરાબર જેમ કે મેં અહીંથી નાખ્યું હવે અહીંથી આ બળ લગાડે છે આ બળ લગાડે અને કહેવાય ક્રિયાબળ અહીંથી બળ આવ્યું તેને કહેવાય પ્રતિક્રિયાબળ ચાલો પાછળ આ ઉદાહરણથી તમને કમ્પ્લીટ સમજાવું છું જો હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજા સાથે જોડાયેલા બે સ્પ્રિંગ બેલેન્સનો વિચાર કરો સ્પ્રિંગ બેલેન્સનો બી છેડો આયરો બી છેડો એક છેડો દિવાલ જેવા આધાર સાથે જડિત કરે છે તેથી તે સ્થિર છે અહીં છે ને દિવાલ છે તે આ સ્થિર છે અને આ બીનો બીજો છેડો એના છેડા સાથે બાંધેલો છે સ્પ્રિંગ બેલેન્સ એના છેડા સાથે બાંધેલો છે જ્યારે સ્પ્રિંગ બેલેન્સ એના મુક્ત છેડા પાસે બળ લગાડવામાં આવે અહીંયા આગળ બળ લગાડવામાં આવે ત્યારે જોઈ શકાય કે બંને સ્પ્રિંગ બેલેન્સ તેમના સ્કેલ પર એક સરખો અવલોકન બતાવે છે ને અહીંથી બતાવો તો એક સરખો અવલોકન જો અહીં પણ અહીં દાંડી છે અહીં પણ અહીં દાંડી છે હું અહીંથી ખેંચું તો બંને જગ્યાએ એમ સરખું લગાડે છે બરાબર રીડિંગ એનો અર્થ એવો થયો કે સ્પ્રિંગ બેલેન્સ એ દ્વારા સ્પ્રિંગ બેલેન્સ બી પર લાગતું બળ સ્પ્રિંગ બેલેન્સ બી દ્વારા સ્પ્રિંગ બેલેન્સ એ પર લાગતું બળ સમાન અને કેવી દિશા છે વિરુદ્ધ દિશામાં છે બરાબર ચાલો હવે તમારે એમાંથી કોઈ પણ એવું નહીં કે તમારે આ જ યાદ રાખવાનું બંદૂકની ગોળીવાળું બેસ છે એ યાદ રાખશો તો ઉત્તમ છે ખાલી ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લખજો કઈ ગયું જો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લખજો આ ત્રીજો નિયમ એક માર્ક્સમાં હોય બરાબર ત્યાં પછી તમે ઉદાહરણ દર્શાવી દેજો કોઈ પણ ઓકે હવે ધ્યાન નહીં એનો અર્થ આ તો થઈ ગયું સ્પ્રિંગ બેલેન્સ એ દ્વારા સ્પ્રિંગ બેલેન્સ બી પર લગાવેલા બળને ક્રિયાબળ સ્પ્રિંગ બેલેન્સ એ દ્વારા સ્પ્રિંગ બેલેન્સ બી પર લગાવેલા બળને ક્રિયાબળ જ્યારે સ્પ્રિંગ બેલેન્સ બી દ્વારા સ્પ્રિંગ બેલેન્સ એ પર લગાવેલા બળને પ્રતિક્રિયાબળ કહેવાય છે કયું બળ પ્રતિક્રિયાબળ કહેવાય છે હવે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું વૈકલ્પિક વિધાન છે કે દરેક ક્રિયાબળ સામે સમાન મૂલ્યનો વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ લાગે છે હવે હું સાદી સિમ્પલ ભાષામાં સમજાવું આ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ મજા આવશે હા જેમ કે આર્યન ઉત્સવનો ધોલ મારે તે જ વ્યક્તિ ઉત્સવ પણ તને ધોલ મારશે છે ને બંનેની ધોલની એવું નહીં પાછું એવું નહીં હોય કે તું એ ધીરેથી મારે તો આ બી ધીરેથી જ મારશે તો એ ફાસ્ટથી મારે તો આ બી ફાસ્ટથી જ મારશે એવું નહીં કે તું એ ફાસ્ટથી મારે આ ધીરેથી મારને મૂલ્ય કેવું હોય સમાન કેવું હશે સમાન આર્યન જેટલી ઝડપથી ધોલ મારે છે તેટલી ઝડપથી કોણ પણ ધોલ મારશે ઉત્સવ સમાન મૂલ્ય પણ પરસ્પર કઈ દિશા થઈ વિરુદ્ધ દિશા કઈ દિશા થઈ વિરુદ્ધ દિશા તું આને મારે છે ના એવું થોડું તું પોતાને જ મારે છે તું પોતાને નહીં મારતો તું આને મારે છે આ કોને મારે છે આ તને મારે છે મતલબ પરસ્પર કઈ દિશા વિરુદ્ધ દિશા જોડથી મારે તો જોડથી જ વાગશે મતલબ સમાન મૂલ્યની કેવી દિશા વિરુદ્ધ દિશા આ યાદ રાખવાનું ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ તું એ ક્રિયા શું કરી અને ધોલ મારી તો પ્રતિક્રિયાબળ શું માર્યું તને પાછી તને ધોલ વાગી બરાબર ને આ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ થયો ચાલો જ્યારે આપણે રસ્તા પર ચાલવાની ઈચ્છા કરીએ છીએ ત્યારે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર આ માટે બળની જરૂરિયાત ઊભી થાય છે કે જે આપણા શરીરમાં પ્રવેગ ઉત્પન્ન કરે
છે. પ્રયોગી વેગમાં થતો ફેરફાર છે. હું પહેલાં કહી ગઈ થાકી ગયો અને સરસ વસ્તુ એ સરસ પાઠ આપણે ભણ્યો હતો, બરાબર. ગતિ અહીં આગળનો પાઠ. તેના માટે આપણે આપણું સ્નાયુ પેશીય બળ રસ્તા પર પાછળની તરફ લગાડીએ છીએ, હે ને. રસ્તાની પાછળની તરફ લગાડીએ ત્યારે આપણે આગળ જઈએ. સાચી વાત ખોટી વાત? બળ આપણે જેમ કે આપણે ચાલતા હોય, આપણો પગ છે, બરાબર. ત્યારે આપણે ક્યાં પાછળની તરફ બળ લગાડે તો આગળ વધે, આગળની તરફ બળ લગાડે તો ના વધે. હા, ગાડીમાં બી કયું ટાયર ચાલે? ગાડીમાં કયા ટાયર સાથે ચાન ચક્કુ જોડાયેલું હોય? પાછલા ટાયર સાથે. કેમ? કે બળ ક્યાં લાગે છે? પાછલા ટાયર. કોઈ દાડે આગલા ટાયર સાથે ના જાય. આગલું ટાયર તો એમ ફ્રી આવે, બરાબર. આગલું ટાયર કોઈ દાડે એમ એક્સિલેટર ના કરે. સાયકલ પર બી એવું જ હોય. ચાન ચક્કો કયા ટાયર સાથે? પાછલા ટાયર સાથે. હા, ચાલો ચાલો. પરિણામે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર રસ્તા વડે તે જ સમયે આપણા પગ પર તેટલા મૂલ્યનું પરંતુ કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ લાગે છે, જેથી આપણે આગળ જઈ શકીએ અથવા ચાલી શકીએ છીએ. અહીં ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ સમાન મૂલ્યના હોવા છતાં દરેક વખતે સમાન પ્રવેગ ઉત્પન્ન કરી શકતા નથી, કેમ કે આપણે દરેક વખતે કોઈ વખતે ફાસ્ટ ચાલતા હોય, કોઈ વખતે ધીરા ચાલતા હોય, બરાબર ને. કારણ કે બળો અલગ અલગ પદાર્થો પર લાગે છે, જેમના દળ અસમાન પણ હોઈ શકે. ઓકે, તમે રેતીમાં ચાલતા હોય, પથ્થર પર ચાલતા હોય, તમે રસ્તા પર ચાલતા હોય, તમે માટી પર ચાલતા હો, અલગ અલગ હોય, બરાબર ને. ચાલો, તેથી ઉપરોક્ત ઉદાહરણમાં રસ્તા પર આપણા દ્વારા બળ લાગવા છતાં રસ્તો ગતિ કરતો નથી. રસ્તો ત્યાંનો ત્યાં જ છે, કારણ કે તેનું દળ અગણિત છે, હે ને. ગણી શકાય કે કેટલા કિલોનો રસ્તો છે? ના, પૃથ્વી છે ને આખું. પણ આપણા પર રસ્તા વડે તેટલા જ મૂલ્યનું પરંતુ કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. આપણા પણ કોના વડે? રસ્તા વડે તેટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ લાગવાના કારણે આપણામાં પ્રયોગ ઉત્પન્ન થાય છે અને આપણે રસ્તા પર ચાલી શકીએ છીએ, કારણ કે આપણું દર નિશ્ચિત હોય છે. તો તમારે સિમ્પલી આ બધી વસ્તુ છે ને. એક તો આ તમે આ ચાલવાવાળું ઉદાહરણ આપી શકો, આ સ્પ્રિંગવાળું યાદ ના રહે તો કોઈ વાંધો નહીં, થોડું અટપટું લાગે તમને. અને આ બંદૂકની ગોળીવાળું બી એક ઉત્તમ છે, સરસ મજાનું સમજાવું તમે. જો, બંદૂકની ગોળી બુલેટ છોડવાની ઘટના, બંદૂક દ્વારા ગોળી પર આગળની તરફ એક બળ લાગે છે. ગોળી પર ક્યાં લાગે છે? આગળની તરફ. જેને શું કહેવાય? ક્રિયાબળ. જેમ કે અહીં ગોળી હોય તો ગોળી પર, અહીં ગોળી હોય આટલામાં તો ગોળી તરફ આગળની તરફ બળ લાગે ને, એટલે આગળ જાય. તો તે જ વખતે ગોળી પણ બંદૂક પર તેટલા જ મૂલ્યનું પરંતુ કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ લગાડે છે. તેથી બંદૂક પાછળની તરફ ધકેલાય છે, જેને બંદૂકનો શું કહેવાય? રિકોઇલ. પબજી રમતા હોય ને તેને ખબર પડે કે રિકોઇલ થાય. ફ્રી ફાયરમાં રિકોઇલ કઈ જેવું છે જ નથી. ફ્રી ફાયરમાં રિકોલ જેવું ડાયરેક્ટ તમે બંધાને મારો. પબજીમાં ચોખ્ખું એમ રિયલિસ્ટિક બતાવ્યું છે કે તમે એમ કે ગન મારો ને તો રિકોલ થાય ને તો આમ ધર 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 ઉપર જાય, ખબર છે? હા, ફ્રી ફાયરમાં તો એવું નહીં. ફ્રી ફાયરમાં તો હેડ મારતા તો નીચે આવતું રહે છે. પબજીમાં તો એમ કે જો રિકોલ આ સાચું ને ધર 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 આ બંદૂક, હા જેમ કે આ બંદૂક ને ધર 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 આવીને ઉપર થતી જાય, ધર ધર ધર. એમાં ઓરિજિનલ એમ રિયલિસ્ટિક ગેમ છે એકદમ. તો અહીં પણ એવું જ છે. દેખો, મતલબ કે તમે અહીંથી એમ કહીને ગોળી તમે અહીંથી આ દબાવ્યું, બરાબર. ત્યાં પછી દબાઈને પછી ગોળી આગળ વધશે, પણ તમે આ બંદૂક ક્યાં અનુભવ હશે? પાછળ જતી. અને તમને કોઈનો ખભો એકદમ કમજોર હોય ને તેનો ખભો ભાંગી નાખે. શોર્ટ ગન ને એ બધી ગન આવે ને, શોર્ટ ગન છે, સ્નાઇપર, ખભો ભાંગી નાખે. બહુ ભારે ગન આવે, એટલે નાના છોકરા તો ખાસ, અને જે ટ્રેન ના હોય તેને અઘરું પડે. પિસ્ટોલ બી ચલાવતા ફાફા પડી જાય. હા, ચાલો, હાથ નાજુક હોય તો અઘરું પડે. બંદૂકનું દળ ગોળીના દળ કરતાં ઘણું વધારે હોવાથી બંદૂકનો પ્રવેગ ગોળીના પ્રવેગ કરતાં ઘણો ઓછો હોય છે, બરાબર ને. હા, આપણે એવું કહેશું સાહેબ ગોળી આટલી બધી આગળ વધી, હા 100 મીટર 200 મીટર 300 મીટર ઝડપ પડી, તો આ બંદૂક કેમ પાછળ જઈને નહીં પડતી? એવું થવું જોઈએ ને. તમે મને કીધું ને કે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. મેં તમને કીધું કે નહીં ચોખ્ખું? હા, ન્યૂટનના ગતિમાં ત્રીજો નિયમ કીધું, ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ સમાન મૂલ્યના કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં હોય. કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં હોય. તમને આખું યાદ ના રહેતું હોય ને, તો આની કરતાં આખું એ પણ યાદ રાખી શકો કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ પરસ્પર સમાન કેવા હોય? સમાન અને વિરુદ્ધ દિશામાં. આવું લખી શકો. જો, ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને પરસ્પર કઈ દિશામાં હોય? પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. ક્રિયાબળ અને પ્રતિક્રિયા આ પણ તમે લખી શકો. એવું નહીં કે તમને આખું યાદ રહી, બરાબર છે. અને આ યાદ રહેતું તો અતિ ઉત્તમ છે, કોઈ વાંધો નહીં. ચાલો આગળ વધી. તમે 2 ઉદાહરણ તો યાદ રહી જશે. રસ્તા પર ચાલો, તમે જેટલો બળ લગાડો છો, હા તમે જેટલો બળ લગાડો તેટલું બધા પણ કોણ લગાડે છે? જમીન, રસ્તો લગાડે છે, બરાબર ને. હા, બળ લગા પણ કેવું? સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં લગાડે છે. એટલે આ યાદ રહી છે રસ્તા પર ચાલવાનું અતિ ઉત્તમ ઉદાહરણ છે. અહીં બેસીને આજે આ લખવાનું છે, મોડે કરવાનું છે.
ભાઈ બંદૂકવાળો પણ એ રીતે યાદ રાખી લેવાનું છે, બરાબર. અને મેં તમને શું કીધું કે ગોળી એટલી આગળ જાય 100, 200, 300 મીટર, પણ આ બંદૂક કેમ નહીં જતી? કેમ કે બંદૂકનું વજન વધારે છે, હા ને, બંદૂકનું વજન વધારે છે. તો તેથી બંદૂકનું દળ ગોળીના દળ કરતાં ઘણું વધારે હોવાથી બંદૂકનો પ્રવેગ ગોળીના પ્રવેગ કરતાં કેવો હોય? ઘણો ઓછો હોય છે, ઘણો ઓછો હોય છે, બરાબર. પછી આ ખલાસીવાળું પણ ઉદાહરણ છે, પણ તમે સિમ્પલ કહો કે આટલું બધું પડો એના કરતાં આ સિમ્પલ આ ચાલાવાળું યાદ રાખજો ને બીજું આ ત્રીજું યાદ રાખજો, બરાબર. તો તમારે આજનું જેટલું પણ IMP વાળું હતું અને પૂરું થાય છે. આ ત્રીજો આપણા બહુ જ સહેલામ સર છે, 4 માર્ક્સ ઇઝી પૂછાઈ શકે છે. તૈયારી કરજો તો સારા માર્ક્સ લાવવા હોય તો. ક્લાસ પૂરો.